જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. આજે વાત કરવી છે તુલસી ક્યારા વિશે. જો તમારા નોકરી વ્યાપાર ધંધામાં કોઈ નુકસાની આવવાની હશે અથવા ઘરમાં કાંઈ પણ ઘર કંકાસ થતો હોય તો તેના માટે સમજવાનું કે આપણા ઘરમાં નેગેટિવ ઉર્જા આવી છે. તમારા તુલસી ક્યારાને સૌપ્રથમ તુલસી માતાને સૌપ્રથમ ખબર પડી જશે કે કોઈ પણ સંકટ આવવાનું છે. એટલે વારંવાર તુલસીના ક્યારાને જળ ચડાવવાથી છતાં પણ જો તુલસી સુકાઈ જતા હોય તો સમજવું કે થોડા સમયમાં સંકટ આવવાનું છે. તેના માટે સૌપ્રથમ વિષ્ણુ સહસ્ત્રનો તુલસીના ક્યારા સામે બેસી રોજ એક પાઠ કરવો. જય શ્રી કૃષ્ણ. અને વધારે કાંઈ પણ જાણવું હોય આ વિશે તો કોમેન્ટમાં તમારું નામ નંબર લખીને મોકલજો, જેથી કરીને અમે તમારો કોન્ટેક કરી શકીએ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.